એટલે સત્સંગ માટે સનત કુમારો આવ્યા. કોની સાથે? નારદજીની સાથે. ત્યાં એને નારદજીને જોયા તો નારદજી દુઃખી હતા. એટલે એમ કીધું, કથમ બ્રહ્મન દીન મુખા, એ બ્રાહ્મણ, એ ભૂદેવ, કેમ તમે દુઃખી છો? ચિંતાતુર કેમ છો? અને આમ જેનું ધન વયું ગયું હોય, પૈસા વયા ગયા હોય, એવી રીતના તમે ભાગો છો કેમ? ત્યારે નારદજીએ કીધું કે હું પૃથ્વીમાં ફરવા ગયો તો. નારદજી આવે હો, આજે આવે. આપણને એમ થાય કે આવે, હા, એ તો એની ઈચ્છા પ્રમાણે આવે. અને કોઈ જુદા જુદા રૂપમાં આવે તો એ કે હું પૃથ્વીમાં ફરવા. અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વતમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. એ કે બધી જગ્યાએ ફરવા ગયો, પણ ફરવા ગયો ને ત્યાં મેં માણસોને દુઃખી જોયા. અને મને ખબર, સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયાદાનમ ન વિદ્યતે. કે સાચું તો કોઈ બોલતા જ નથી, તપ તો કોઈ કરતા જ નથી, પવિત્રતા તો છે જ નહીં. પૃથ્વી પર ગયો ત્યારે અને પછી એમ કીધું, ઉદરે ભરીણો જીવાહ, પોતાના પેટનું મને આપો, બસ મારું કલ્યાણ થાય. હે, પછી આમાં શબ્દ વાપરો છો, વરાકાહ કૂટભાસિણ. વરુ જેવા છે માણસો અને કૂટનીતિ અપનાવે છે, એવા માણસો છે. અને પછી એમ કીધું આગળ, બહુ સરસ બયાન કીધું. આ 5000 વર્ષ પહેલા કીધું છે. એટલે આજે એવું ચાલતું હોય તો આપણે ચિંતા ન કરવી. શું કીધું? તરુણી પ્રભુતા ગેહે. તરુણી એટલે સ્ત્રી, પ્રભુતા ગેહે, ગેહે એટલે ઘરમાં. ઘરમાં સ્ત્રીનું ચાલશે. શ્યાલકો બુદ્ધિદાયક. શ્યાલકો એટલે સાડો, બુદ્ધિદાયક એટલે ઈ કેસે એમ જ થશે. 5000 વર્ષ પહેલા આમાં કીધું છે. કન્યા વિક્રિણ્યો લોભાત દંપતિ નામ ચ કલ્કનૌ. કન્યાનો વિક્રય થશે, વેચાણ થશે, એમ કીધું. આમ